અમારે ચાલી નહીં અજાણા કૂતરા બી મજા આવી ને હે લા લે અમાય 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 મિત્રો આ છે અમારો શેકુ શેકુ હે ને શેકુ અમાય અમાય નીકળી 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 શેકુ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ ચલો હવે ચા બનાવું ચા ને રોટલી ચલો તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરતા જ નહીં શેર સબસ્ક્રાઇબ નહીં કરતા હો તો વિડિયો જોવો અમારો પણ સબસ્ક્રાઇબ નહીં તો મિત્રો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પૂરેપૂરો વિડીયો જોજો અને પૂરો સપોર્ટ કરજો જય માતાજી જય દ્વારકાધીશ તો આજના નવા બ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે જો અત્યારે ગરમા ગરમ ચા થાય છે તો ચા પી લઈએ સબસ્ક્રાઇબ તો તમને વિડિયો બનાવવાની સવારમાં ઈચ્છા ઉઠાય તો પેલા ચા તો જોવાય તો છે બરાબર અને આપણે સવારે ચાથી જ પડે તો ચા પી લઈએ અને પછી નાવા ધોવાનું કરીએ બરાબર પછી નહીં પછી માતાજી દર્શન કરી પછી થોડી વાર પછી આપણે જશું ત્યાં કબૂતરના ત્યાં ચણ નાખ્યું અંદર આજે મેં કે તમે રોજ નાખતા નહીં મિત્રો અમે ત્યાં કબૂતરના હે ને ડેલી જુઓ બાજરી મગ મગની દાળ ચોખા તો એમને એ ઓછું ભાવે છે તો એક વાર મેં ગાંઠિયા નાખ્યા ને તો ડેલી એમને ગાંઠિયા જ ભાવે અને આખા મગના ગાંઠિયા પણ આપણે તો નિયમ છે કે જાણાનું બ્રશ ના હું તો કહું છું ભાઈ આપણો નિયમ છે ચા પીએ અને આપણો ધર્મ છે કે પક્ષીના જેટલું ખવડાવશો એટલું આપણે માટે સારું એ બિચારા ક્યાં માગવાની આવવાના કે ભાઈ અમને આટલું હાલો પણ આપણી ફરજ છે કે અબોલ પક્ષી છે તો એના જરૂર આપણે સપોર્ટ કરીએ અને એને ખવડાવીએ અમે તો તુલસીના કુંડા જોડે એના દાણાએ મૂકીએ અને એક પાણી ભરીને મૂકીએ કારણ કે જેથી કરીને એ દાણા ખાઈને પાણી બી પી શકે તો મિત્રો અમે તો કરીએ પણ તમે બી તમારા ઘરની આગળ આવું કરજો કે જેથી પશુ પંખી પાણી બી પી શકે અને એમનું પેટ બી ભરી શકે તો ચલો મિત્રો આજનું ચોક્કસ કાર્ય કરજો એ તો કહેતા નહીં ભાઈ આ તો જો આમને જમાડીએ ને આપણે એમ લાગે કે આખું ગામ જમાડ્યું આપણે સમજી લે એમને નાખશો તો સારું સમજ્યા એને ખવડાવાય ઓલા માણસો તો ખાઈને ખોદે કે આવું તો તેવું તો એટલે માણસ અપાય જ નહીં એટલે બિચારા માગવાના હતા નહીં જે મળે પુંદાન કરો કે ગાયને ચાર નાખો તમે કૂતરાને ચકલાને બધું અમારી તો યથાશક્તિ પ્રમાણે અમે બધું કરીએ છીએ અત્યારે મિત્રો કામ આવશે આગળ તમે બી ચોક્કસ આવું કાર્ય કરજો કે જેથી કરીને એનું પુણ્ય આપણા નસીબની અંદર આડું આવે તો ચલો મિત્રો હવે ચા થઈ ગઈ તો ચા પી લઈએ ચલો મિત્રો ચા થઈ ગઈ તો હવે આપણે ચા પી લઈએ કારણ કે એને બનાવી રોટલી કારણ કે આપણે સવારમાં કોઈ ખાતા નહીં કારણ કે આપણે ભાવતું જ નહીં પહેલાં ના એટલે કોઈક ટાઈમ એવી ઈચ્છા હોય રાતે કદાચ ઓછું જમવામાં આવ્યું હોય તો ભૂખ લાગી હોય તો ખાઈ લઉં બાકી સવારમાં આપણે કોઈ નાસ્તો ભાવે જ નહીં બપોરે જમી લેવાનું પેટ ભરીને એવી 1:30-2 હો કારણ કે આપણો ટાઈમ ફિક્સ ટાઈમ જ છે અમુક ટાઈમ ભૂખ લાગી જાય કદાચ રાત્રે ઓછું જમવામાં આવ્યું ને તો સવારે એકાદી રોટલી ખાઈ લઈએ તો ચલો મિત્રો ચા પી લઈએ અને ચા પીને આપણે પછી નહીં લઈએ જો અત્યારે શાકભાજીનું કંઈ કટિંગ કરવાનું ચાલુ થયું શાનું શાક બનાવો તુવર બનાવો કે રીંગણ બનાવો કે દાળ બનાવો તમારે જે ખાવું ખાઓ મને તો ખાલી આપણે આ પાર્ટીથી રીંગણા લાવ્યા હતા ને એ મને ખાલી રીંગણાનું શાક કર તમારે જે પણ મને તો બહુ રીંગણા ભાવે કહું મને તો દરરોજ રીંગણનું શાક હાલે ને તોય ચાલે 2 ટાઈમ તો હા તો તમારે ને તુવર અને ફ્લાવરનું બનાવો અને હું મારા માટે સ્પેશિયલ મારું શાક બનાવું નકરા રીંગણા હા એટલે જેટલા સારા હોય બધી બનાવી દઉં કારણ કે મસ્ત વાડીના રીંગણા હું લાવ્યા હતા પાટડી ખબર છે ને તો હા એ તો મસ્ત બનાવી દે હળો ચલો મિત્રો હવે આપણે નહીં લીધું છે હવે માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ તો ચલો જાશું થોડી વાર નીચે ડેલી નીચે જઈએ ને તો ટાઈમ બી જાય અને આપણા આટું બી છે અમુક માણસોને મળી બી લેવાય નીચે થોડી વાર બેસીને આવીએ ચલો જશું પણ નીચે મામલે રિક્ષા કામ નવું કરાવી દીધું છે મારા ભાઈઓ ખાલી ચા જ પીરો છો કે નાસ્તો કરાવશો નાસ્તો કરાવજો ને
જે ખવડાવો બિસ્કિટ ખવડાવો તો ચાલશે, પાપડી ખવડાવો, કાંઠિયા ખવડાવો, મસ્કા પાઉં ચાલે હો બે, બધું જે જે તમે ખવડાવો એ. અરે જામ બામ બધું ચાલે મારા ભાઈ, આપણે ખાવું છે ને, પેટ જ ભરવું હોય ને. હવે જશું આપણે ચા પીવા માટે. બધી જગ્યાએ એવું છે બધું, કારણ કે અત્યારે વરસાદ એવો પડવાથી, કારણ કે વધારે થયું જ નહીં. કેટલી વાર અમારે તો વાણે 3 વાર વાયેલું છે. બધી જગ્યાએ ચલો મિત્રો, અત્યારે અમે જમવા બેસી ગયા છે. જુઓ જમવામાં બધી અલગ અલગ આઈટમ છે. ચલો મિત્રો, જમવું હોય તો આવી જાઓ. એડ્રેસ તો હાલો. સરખેજ મસ્ત સ્પાઇસી મરચું ગ્રીન કલર. તમને ખાવું મરચું તમારે? ખાવ એ તમારા માટે લાવ્યો, મને નહીં ખાવું. મજા આવી ગઈ. અજાણો માણસ હોય ને તો અમને અજાણું ના પડે. જુઓ તાર હું હાવ અજાણી જગ્યાએ હોય. હા ના, આ બધા જે હશે અમારા શેકુ છે ને, એમના સંબંધી છે, મને ભેગા થયા એટલે મને કીધું કે તમારા શેકુ છે. તો ગાઈસ ચોળાફળી ખાવી તો આવી જાઓ. જાઓ આવો 3-4 વાટકી બી જવું. તમને બહુ ભાવતી લાગે નહીં પપ્પા? પીવું હોય તો જલ્દી આપણે. મરચું કોણ લાવ્યું? તમે લાયા? નોકરી ભાઈ 2 દાડા વધારે, બીજું કઈ ના થાય. 2 બાકી બીજું. જો મરચા બનાવવાનું બાકી છે, શાક ખીચડી થઈ ગઈ છે, શાક વઘારીએ તો એટલે બાકી પેલા ચોળાફળી ખાઈ લેવી. હા તો શરમ શાંતિ ખાવા છે. 11 વાગે ખાવાની. તમારા મિત્ર 2 દિવસથી આવ્યા, અમારા ઘરે નહીં આવતા. બોલો તમે લોકો ઘેર હતા તો નહીં, નોકરી અમે- ધંધા પાણી નહીં તો પછી શું અમે કરીએ? ઘરે જ હોય, ઘર અમારે અમે નોકરી વાળા ઘર તો ખુલ્લું હોય ને, તમારે આવવું હોય ને. આ ચોરાફળી કરવા બોલાયા. ચોરાફળી ખાવા નહીં, તમે ખાઈને જાઓ, બરાબર? આવો મજા આવે તો. ઓવે 2 દિવસ ત્યાં આવ્યા. તમે 7 વાગે સ્કૂલમાં જતા રહો, આમ સરખેજ ના આવી જાઓ નોકરી કરવા. 12 વાગે જવું. મને ખબર નહીં કેમ વાગે. ખાઈ જાઓ, બરાબર ને? ભરેલા મરચા. જો ગાઈસ સાસુ ને બહુ રસોઈ બનાવે છે. મમ્મી આજ જમવામાં શું બનાવ્યું? હમ ચલો ગાઈસ બધા જમવા. ખાવાનું લાવો, ભૂખ લાગી હવે. હમણાં લાગે તેમ કહેતા કે ભૂખ નહીં લાગે ને ખાલી ખાલી તો ભૂખ લાગી. ખાવાનું નીચે ઉતારી તો ખાઈ જ જવું પડે ને. મસ્ત મસ્ત શાક બનાવ્યા હતા, તો જરૂર શાક ચલો મિત્રો, જમવું હોય તો આવી જાઓ. મસ્ત ભરેલા મરચા બનાવ્યા છે, ખીચડી છે. ફ્લાવર, રીંગણ અને તુવેરનું શાક છે. ફ્લાવર ના કહેવાય, ગુજરાતી ભાષામાં ફુલાવર જ કહેવાય. ફુલેવર, રીંગણ અને તુવેર. હા. છાશ ખાવી છાશ ખાય, દૂધ ખાવું દૂધ ખાય, અને તમારે જે ખાવું હોય આવી જાઓ. હા ને પછી પતી જાય. ના મને તીખા લાગે. ચોટીલા ખાલી ખાઈએ હે તો જો બા ને છાશ ખાય. માનો હુકમ થાય ને એટલે હુકમ થશે. માના હુકમથી ના જવાય. મન ખીચડી જાવું જશું ટૂંક સમયમાં જશું, એવા ચોટીલા દર્શન કરશું મારા. લે બીજા તમે પુલા જો કેવું બનાવું? આમ જો બા પુલાનું શાક શાક તો હતી બાત નહીં ને તો મસ્ત હોત તો પતી જશે. हेलो मित्रों, गुड नाइट, जय माता जी, जय द्वारकाधीश. तो मित्रों अमरो ब्लॉग केवो लगे जरूर लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो, कारण के आज मैच जोता था तो मित्रों तरह वागी हशे 1:30. तो चलो हवे सुई जशुं. गुड नाइट, जय माता जी.